કરનારો આશ્રય કરે છે, આશ્રય દેનારો આશ્રય આપતો નથી. આશ્રય કરનારો આશ્રય કરે છે, આશ્રય દેનારો આશ્રય દેતો નથી. એમાં મોટો ફેર છે. એટલે કે આત્માને વિકાર પરિણામ થયા, એ કર્મને ભલે અનુસારે થયા, પણ કર્મ તો નિમિત્ત માત્ર લક્ષ્ય છે. પણ એ ન્યા છે માટે અહીં પરિણામ થયા જીવના વિકાર, એમ નહીં. તેમ જીવના વિકારને અર્થે કર્મ પ્રગતિ ઉપજે છે. એટલે કે જેવા પરિણામ થયા એ અનુસારે તે પ્રકૃતિનું ઉપાદાન પોતાનું તે પ્રકારની પર્યાયને ઉત્પન્ન થવાનું છે.